રાધે રાધે કૃપા ગૌસેવા ધામ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. ઘણા દિવસ પછી આપણી મુલાકાત થાય છે, પણ મિત્ર તમારી માટે સુંદર મજાનો પ્રસંગ લઈને આવ્યો છું. આ પ્રસંગને આપ જરૂર સાંભળજો. સાંભળવાથી ખૂબ જ ઘણું બધું જાણવા મળશે, સમજવા મળશે અને બહુ જ ઉપયોગી પ્રસંગ છે. આપણે લગ્ન પ્રસંગમાં તો ઘણીવાર જઈએ છીએ અને લગ્ન પ્રસંગ જોઈએ પણ છીએ. સરસ મજાના યુગલના લગ્ન થાય છે, એક સ્ત્રી અને પુરુષનો જીવનની શરૂઆત થાય છે, એક શુભ શરૂઆત થાય છે, જેને આપણે લગ્ન સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. આપણને ઘણા બધાને ખબર પણ નહીં હોય કે લગ્ન પણ એક સંસ્કાર છે. જે 16 સંસ્કાર છે મનુષ્યના, એના ઉપરથી એક લગ્ન સંસ્કાર પણ છે. મિત્રો, તમે લગ્નમાં તો ગયા હશો, લગ્ન જોયા પણ હશે, પણ તમે એક વસ્તુ નહીં માર્ક કરી હોય, એક વસ્તુ નહીં જોઈ હોય કે લગ્નની અંદર જ્યારે સ્ત્રી અને પુરુષ બંને જ્યારે એકત્રિત થાય, ચોરીમાં બેઠા હોય, ત્યારે મહારાજ શ્રી બ્રાહ્મણ પંડિત જે પણ આવ્યા હોય, બ્રાહ્મણ, એ વરરાજા અને સ્ત્રીના હાથમાં મીઢળ બાંધે છે. એ મીઢળ શું કામ બાંધે છે ખબર છે? આપણને ઘણી બધી લગ્નમાં એવી વસ્તુઓ છે જે આપણને ખબર નથી. ઘણી બધી વસ્તુ આપણે કરીએ છીએ, પણ તે છતાં શું કામ કરીએ છીએ આપણને ખબર હોતી નથી. તો એના માટે જ આ સરસ મજાનો પ્રસંગ આપણા માટે લઈને આવ્યો છું કે લગ્નના સમયે સ્ત્રી અને પુરુષને મીઢળ શું કામ બાંધવામાં આવે છે. અત્યારના સમયની અંદર વાત કરીએ તો મીઢળ તો બંધાય છે, પણ કેવા મીઢળો છે? તૈયાર બજારમાંથી લાવેલા. પહેલાના સમયની અંદર એ પોતે એક વૃક્ષ હતું, એક ઝાડ હતું, અને એમાંથી એ ફળ ઉત્પન્ન થતું મીઢળનું, અને એ ફળ છે ને એ તોડી અને લાવતા અને એમાં છેદ કરી એમાં કાણું પાડી અને પછી વરરાજા અને સ્ત્રીના હાથમાં બાંધતા. પણ એ બાંધતા એ ખબર છે આપણને, પણ શું કામ બાંધતા, કેમ બાંધતા, શા કારણથી બાંધતા એ આપણને ખબર નથી. તો મિત્રો, લગ્ન સંસ્કારની અંદર એક પદ્ધતિ છે મીઢળ બાંધવાની. પહેલાના સમયની અંદર એવી પરિસ્થિતિ હતી કે લાઇટ હતી નહીં. ગામડાઓમાં જાઓ, શહેરમાં જાઓ, લગ્ન કરવા જાય ત્યારે દિવસોના દિવસો, રાતોની રાતો વીતી જતી લગ્નના પ્રસંગમાં. કોઈ દિવસ જે દીકરીના લગ્ન થાય છે એ દીકરીના પરિવારના લોકો ક્યારે એમ નતા કહેતા કે આ લગ્ન પ્રસંગ જલ્દી પૂરો થાય અને જલ્દી વરરાજાના પરિવારના લોકો જલ્દી જમાઈને બધા ચાલ્યા જાય. શું કામ? કારણ કે ઘણા વર્ષો પછી એક પરિવાર એકત્રિત રહેતો. એ સમય એકબીજાની સાથે હળીમળીને રહેવાનો સમય હતો, અને હળીમળીને પરિવારના લોકો રહેતા, એકબીજાની અંદર સહનશીલતા હતી, એકબીજાની ઉપર પ્રેમ હતો, એ બધું હતું. એટલા માટે થઈ અને સાથે રહેતા. એ સમયની અંદર દિવસો રાતની રાતો નીકળી જતી. પણ લગ્ન પ્રસંગ આવે ને કોઈના ઘરે તો આખો પરિવાર ને આખું ગામ એની સાથે રહેતું. આખું ગામ એને તૈયારીમાં લાગેલું રહેતું. અનેક મહિનાઓ સુધી કામ કરતા સ્ત્રીના, દીકરીના પરિવારના લોકો. આખું ગામ એમ કહેતું, મારા માત્ર ને માત્ર આ ઘરની દીકરી નહીં, પણ મારા પરિવારની દીકરી, કુટુંબની દીકરી લગ્ન કરવા જઈ રહી છે, તો એના માટે શું કરવું જોઈએ, મારાથી શું થાય. એટલો ઉત્સાહ હતો, આનંદ હતો કે આ દીકરીને, મારા ગામની દીકરીના લગ્ન છે, અને એને લઈ અને ખૂબ તૈયારો થતી. એ લગ્નના પ્રસંગમાં બેસે, અને લગ્નના પ્રસંગમાં બેઠા પછી એક સ્ત્રી અને પુરુષ બંનેના હાથમાં મીઢળ બાંધવામાં આવે. એ સમયની અંદર લાઇટો નથી, એટલી વ્યવસ્થા પણ લાઇટોની હતી નહીં. ક્યારેક હોય, ક્યારેક જતી રહેતી. તો એ સમયની અંદર આખો વિસ્તાર ગામડાનો હોય ને, એ જંગલનો વિસ્તાર હોય, અને જંગલનો વિસ્તાર હોય એટલે જંગલના વિસ્તારની અંદર જીવજંતુઓ, નાના સૂક્ષ્મ જીવાણુ, ઝેરી જીવો રખડતા હોય, કોઈને ખબર હોય નહીં, ધ્યાનમાં હોય નહીં. અને એ સમયની અંદર એ વરરાજાને મીઢળ એટલા માટે બાંધતા, જ્યારે લગ્ન પ્રસંગમાં જાય ત્યારે એના ઘરેથી આ મીઢળ બંધાઈને આવે, અને જ્યારે ચોરીમાં બેસે ત્યારે દીકરીને, જેના ઘરની દીકરી હોય, લગ્ન થતા હોય જે દીકરીના, એ દીકરીના પરિવારમાં એ બ્રાહ્મણ દેવતા ચોરીમાં દીકરી આવે ત્યારે એને મીઢળ બાંધતા. પણ એ જ્યારે ચાલીને દીકરી પોતાના ઘરેથી જ્યારે ચોરીમાં આવે ત્યાં સુધીમાં ક્યારેક કેવી ઘટના બની જાય કે ઝેરી જીવો કરડી ના જાય, અને કરડી જાય તો ખબર પડે તો વરરાજા પોતાના હાથમાં જે મીઢળ બાંધેલું છે ને, જે ફળ બાંધેલું છે, એને તોડી, એને ઘસી, અને પછી એ જે ઔષધિ બનતી, એ ઔષધિ જ્યાં લાગેલું હોય, વાગેલું હોય, અથવા કોઈ ઝેરી જીવ હોય એનું ઝેર ના ચડે એટલા માટે જ્યાં ડાઘ પડ્યો હોય, જ્યાં કરડી ગયું હોય, એની પર લગાવવામાં આવતું. અને એ ઝેર કોઈ દિવસ એ સ્ત્રીને કે કોઈ સભ્યને ઝેર ચડતું નહીં. અને એટલા માટે એ મીઢળ પણ એક ફળ હતું. એ ફળને લાવવામાં આવતા
અને દેશી મીઢળ જેને કહેવાય, અને એ મીઢળ એ લગાવતા અને પછી એ મીઢળને ઘસી અને કોઈને જીવને, કોઈ વ્યક્તિને, કોઈ માણસને કોઈ કરડી ગયું હોય તો એ લગાવવામાં આવતું, અને એટલા માટે થઈ અને મીઢળ બાંધતા. જેટલા પણ જાનૈયો આવ્યા હોય અથવા જેટલા પણ માંડવાવાળા હોય, કોઈ પણ વ્યક્તિને ઝેર જેવો રખડતા હોય, કોઈ કરડી ગયું હોય તો સૌથી શ્રેષ્ઠ ઔષધિ એ હતી કે એ જે વરરાજાના હાથમાં બાંધેલું મીઢળ હોય અથવા કન્યાના હાથમાં બાંધવાનું જે મીઢળ હોય એ મીઢળને ઘસવામાં આવતું, અને ઘસી અને એને જે પાવડર બનતો એની અંદર પાણી નાખી અને એને મલમ બનાવી, જ્યાં કોઈ વ્યક્તિને ઝેરી જીવ કરડી ગયો હોય એ જે કરડી ગયો હોય એ જગ્યા ઉપર એને લેપ કરવામાં આવતો, અને લેપ કરતા એટલે ઝેરી જીવ જે કરડતું ને એ કરડતું ઝેરી જીવ એને ક્યારે પણ એનું ઝેર શરીરમાં પ્રસરતું નહીં, ચડતું નહીં, એટલા માટે મીઢળ બાંધવામાં આવતું. મિત્રો, ઘણી બધી એવી વાતો છે જે મને તમને ખબર નથી હોતી લગ્નના ક્રિયાની અંદર. તો એવી જ રીતે મીઢળ એટલા માટે બાંધવામાં આવતું કે મીઢળ દ્વારા ખબર પડે એ મીઢળ ક્યાં કામ લાગે છે. માત્ર હાથમાં બાંધી દીધું એટલે પતી ગયું એમ નહીં, પણ એનું ઘણું બધું મહાત્મ્ય છે. જ્યાં સુધી આપણે જાણીએ ને સમજીએ નહીં ત્યાં સુધી આપણને ખબર હોતી નથી. માટે મીઢળ એટલા માટે બાંધવામાં આવતું કે મીઢળ માત્ર મીઢળ નથી રહેતું પણ એ મીઢળ દ્વારા કોઈને જીવ બચાવવાની ઔષધિ પણ બનતું. એટલા માટે વરરાજા અને સ્ત્રીના હાથમાં, કન્યાના હાથમાં મીઢળ બાંધવામાં આવતું. આપ સૌને રાધે રાધે.